બોલો, શું નામ છે આપનું? ગોવિંદભાઈ. ગોવિંદભાઈ. અને તમારા ગામનું નામ? ફોજીવાળા. ફોજીવાડા. અને તમને ગામમાં શું નામે બોલાવે છે? બગાભાઈ તરીકે. બગાભાઈ તરીકે. હવે તમારું ગામમાં તો નામ બગાભાઈ તરીકે છે, બરાબર? અને તમારું ગામ છે ફોજીવાડા. અને તાલુકો? તલોદ. તાલુકો તલોદ. અને રણાસનથી નજીક. રણાસનથી 5 કિલોમીટર થાય. બરાબર. હવે તમે આપણું ફસલ નામની પ્રોડક્ટ લાયા હતા, બરાબર? સુમો એગ્રી ઇન્ટરનેશનલની. બોલો, હવે તમારો ચણો છે આ બહુ લેટ વાવેતરમાં હતો ને? આ લેટ બધા કરતા આ બહુ લેટ હતો. હા, લેટ હતો તો એ આગળ નીકળી ગયો, તો એ આગળ જતું રહ્યું છે. બરાબર. એટલે તમારા વહેલા વાવેતરની અંદર આપણી ફસલ પ્રોડક્ટ વાપરી નથી ના, એટલે વહેલામાં નથી આપી. આ પાછળમાં કીધું હાલો ને આપણે એક ડેમો કરીએ એમ. હા, જોઈએ આપણે કેવી પ્રોડક્ટનો દમ છે એમ. હા, કેવી ખ્યાલ આવે એમ. એટલે લેટ વાળો ચણો છે તમારો આગળ નીકળી ગયો. આગળ નીકળી ગયો. આ દેખાય જ છે ને, તમે જુઓ. પછી એના પછી કેટલા પેકેટ લઈ આવ્યા? એના પછી તો બીજા પેકેટ બીજા ખાસા મંગાયા. બરાબર. અને તમને કેવું લાગ્યું ફસલ વિશે? શું કેવું થાય તમારું? ના, ખરેખર હું તો એમ કહું છું કે વપરાય છે એમ. કારણ કે આપણે એક ડેમો કર્યો એટલે ડેમોમાં આપણને અનુકૂળતા છે. આપણે આ દેખાય છે ખેતરમાં, આપણે જોઈ લો તમે. પાછળનો ચોણસ પણ ના, બીજા ખેડૂતો વાપરે તો પૈસા પડી જાય. ના, કોઈ અને ગમે તે ખેડૂત ના હોય અહીં જોવું હોય તો જોઈ શકે છે. બરાબર. આ તમારી ચણાની ખેતી જોવી હોય તો જોવાની છૂટછાટ. બરાબર. પ્રોડક્ટમાં દમ છે ને? દમ અરે જોરદાર એમ. હું દમ વાળી પ્રોડક્ટ કહું છું. હા, જબરજસ્ત પ્રોડક્ટ છે. આપણને ગમી જ યાર. અને તાત્કાલિક મેં કાલે બીજું ઉતાર્યું. બીજા પેલા ખેતરમાં પાછું કાલે બીજા પેકેટ ઉતારે. બરાબર. જે લેટ વાવેતર વાળામાં તમે વાપરી દીધું? વાપરી દીધું. આગળ વાળામાં મેં કીધું ઉતારો વધુ નહીં આવે. ઓકે.